પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી નથી તો બંધ મંદિરમાં પૂજારીએ તમને ચૂંદડી ઓઢાડી કઈ રીતે, કે જે એક વીઆઈપી ટ્રીટમેન્ટનો ભાગ છે. દરેકના અહીંયા ભક્તને કોઈ ટ્રીટમેન્ટ આવી આપતા નથી કે ચૂંદડી ઓઢાડે કે એવું, તો પછી આ ટ્રીટમેન્ટ તમને મળી કઈ રીતે અને તમે બંધ મંદિરમાં રીલ્સ ઉતારી અને એને વાયરલ કેવી રીતે કરી. આથી કરોડો ભક્તોને અહીંયા જે લાગણીને ઠેસ પહોંચી છે કે ભાઈ આમ જે જનતા હોય એને મોબાઈલ લઈને અંદર આવવા દેતા નથી અને આવા મોટા મોટા અધિકારી અને જે આવતા હોય મંત્રીના છોકરાઓને એ પોતાના પિતાના હોદ્દા પર રોપ પાડતા હોય છે. અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ હાજર નથી અધિકારી, તો અઘટિત કોઈ ઘટના બની આવવામાં તો એનો જવાબદાર કોણ? જોઈએ જે ભાઈએ રીલ ઉતારી છે અને જે અધિકારીએ એમને અંદર મોકલ્યા છે અને જે અધિકારી જોડે રહીને દર્શન કરાયા છે બંધ મંદિરમાં, એના પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ. જેમ મેં મોક્ષે માળી અંબાજી મંદિરમાં જાળીમાંથી દર્શન કરતા જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે. અને અમારો કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન, એ કેમ્પની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા હું પહોંચ્યો ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ. મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે. એ સમય સંજોગે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું, મેં દર્શન મેં કર્યા છે અને મને કોઈ વીઆઈપી લાઇનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાથી પ્રવેશ આપ્યો છે. એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વિડીયોનું કોઈ અર્થઘટન કરશો નહીં. હું તો બદનામ થઉં જ છું, સાથે સાથે આપણી જગતની જગદંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે. એટલે મારે બે હાથ જોડીને બધાને વિનંતી છે, ખોટો આ વિડીયોનો અર્થઘટન ના કરશો. જય અંબે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.